ગુજરાતના પ્રખ્યાત લોકગાયક જિગ્નેશ બારોટ પર પોલીસ ફરિયાદ નોંધાઈ છે। હવે કહેવામાં આવી રહ્યું છે કે તેઓએ દારૂબંધીવાળા ગુજરાતમાં દારૂને પ્રમોટ કરતા ગીતો જે છે તે રિલીઝ કર્યા છે, તેના કારણે ફરિયાદ નોંધાઈ છે। પરંતુ જોવા જઈએ તો અગાઉ પણ ઘણા એવા બીજા સિંગરો પણ છે કે જેઓએ જે દારૂ ઉપર ગીતો બનાવેલા છે, તો પછી જિગ્નેશ બારોટ પર કેમ ફરિયાદ નોંધાઈ છે, તેનું કારણ શું છે, સમગ્ર વિશે ચર્ચા કરીશું। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ। હું છું આપની સાથે નિધિ। લોકગાયક એવા જિગ્નેશ બારોટ પર દારૂબંધીવાળા ગુજરાતમાં દારૂને પ્રમોટ કરતા ગીતો બનાવવામાં આવ્યા છે, તેવો આક્ષેપ લગાવવામાં આવ્યો છે અને તેમના વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે। હવે અહીંયા આખો કેસ જો સમજીએ તો એમાં એવું છે કે દારૂ શબ્દવાળો આ ગીત બનાવવામાં આવ્યું છે, પરંતુ જ્યારે કોઈ પણ માદક પદાર્થનું આપણે નામ લઈએ છીએ અથવા તો કોઈ પણ માદક પદાર્થનો ઉપયોગ પણ કરીએ છીએ કોઈ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અથવા તો યુટ્યુબ ઓર ગમે તે સોશિયલ જગ્યાએ, તો ત્યાં આગળ એક જાહેરાત આવે છે કે જેના ઉપર આ માદક પદાર્થોથી કેન્સર જેવા રોગો થઈ શકે છે તેવી એક ચેતવણી મૂકવામાં આવે છે। પરંતુ જે જિગ્નેશ બારોટનું રિસેન્ટ રિલીઝ એક સોંગ છે તેમાં આ ચેતવણી મૂકવામાં નથી આવી, તેને લઈને અત્યારે તેમના ઉપર પોલીસ ફરિયાદ થઈ છે। હવે આ સમગ્ર મામલાને લઈને એક વિડીયો વાયરલ થયો છે। આ વિડીયોમાં જે ભાઈ છે તેઓ ઘણા બધા ખુલાસાઓ કરી રહ્યા છે, તેઓ શું કહી રહ્યા છે તે સાંભળો। જોયો મિત્રો આ વિડીયો આજે તારીખ 13/8/2026 અને 11 વાગ્યાના સમયમાં યુટ્યુબ ઉપર સારેગામા ગુજરાતી અને જિગ્નેશ બારોટ નામની ચેનલમાં રિલીઝ કરવામાં આવ્યો છે। તમે જોઈ શકો છો મિત્રો, આખા વિડીયોની અંદર ગુજરાતના યુવાનો અને વ્યક્તિઓને દારૂની લત લગાડવા માટેનો વિડીયો તમે જોઈ શકો છો। સામાન્ય રીતે તમે જો કોઈ ફિલ્મમાં કે સિરિયલની અંદર આવી સ્ક્રિપ્ટ આવતી હોય તો નીચે શબ્દમાં લખેલું આવતું હોય છે કે આવું વ્યસનથી કરવાથી હાનિકારક, શરીરને નુકસાન છે વગેરે વગેરે, પણ આ વિડીયોની અંદર એવું કાંઈ જ નથી। એટલે આ વિડીયોને લઈને આજે આપણે ઓનલાઈન ગુજરાત પોલીસ પોર્ટલ ઉપર વિરોધમાં અરજી કરી છે અને મારી સરકારને એવી રિક્વેસ્ટ છે કે યુટ્યુબ વગેરે બીજા સોશિયલ મીડિયાના કોઈ પણ પ્લેટફોર્મ ઉપરથી તાત્કાલિક આ વિડીયોને હટાવવામાં આવે અને જે આ પ્રવૃત્તિ ગુજરાતના યુવાનોને ગેરરીતિએ દોરવાની કરી રહ્યા છે એવા લોકોને કડકમાં કડક સજા કરવામાં આવે અને આવા વ્યક્તિઓ પર કાર્યવાહી કરવામાં આવે। તો તમામ મિત્રોને મારી વિનંતી છે કે આ વિડીયોને બને એટલો વધારેમાં વધારે શેર કરો અને તાત્કાલિક સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાંથી આ વિડીયો હટાવવામાં આવે। અગાઉ પણ આવા ઘણા ગીતો બની ચૂક્યા છે કે જેમાં દારૂ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે, પરંતુ તે સાથે ડિસ્ક્લેમર પણ આપવામાં આવેલું હતું, પરંતુ જિગ્નેશ બારોટના આ સોંગમાં ડિસ્ક્લેમર આપવામાં નથી આવ્યું, તેને લઈને તેમના ઉપર ફરિયાદ નોંધાઈ છે। હવે આગળ શું થાય છે અને કેવા પગલાં લેવામાં આવે છે તે તો હવે જોવું રહ્યું, પરંતુ તમારું આ સમગ્ર મામલે શું માનવું છે, તમારા મંતવ્યો અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર, કમેન્ટ કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।